વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન છે તે સાકાર કરનારું એકમાત્ર ઓર્ગેનાઇઝેશન એટલે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. વિદ્યાર્થીની ડ્રીમથી ડેસ્ટિની સુધીની સફરમાં સાથ આપશે અને ડોક્ટર બનાવશે. કેવી રીતે આ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે, વિદ્યાર્થીને કેટલો સપોર્ટ કરે છે, કેવી રીતે કાઉન્સેલિંગ કરે છે, ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે, કેવા અલગ અલગ કાર્યક્રમો થકી વિદ્યાર્થીને પ્રિપેર કરે છે અને કેવી રીતે અન્ય કન્ટ્રીમાં મોકલી તેના પેરેન્ટ્સની ચિંતા ઓછી કરે છે, ડિરેક્ટર્સની મદદથી કેવી રીતે વિદ્યાર્થીને એક નવી રાહ મળે છે, તેના પર વિશેષ ચર્ચા કરીશું. જાણીએ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનું A to Z. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે 9મું પ્રી ડિપાર્ચર વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 350થી વધુ MBBS વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશમાં MBBS અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને મોરલ સપોર્ટ આપવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે યંગેસ્ટ ધારાસભ્ય અને વિદ્યાર્થી નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 350થી વધુ વિદ્યાર્થીઓને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ રશિયા અને જ્યોર્જિયા MBBS કરવા માટે મોકલતી હોય છે. તો એ કાર્યક્રમની અંદર એમના ફેમિલીને એપ્રિશિએટ કરવા માટે આજે સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે કાર્યક્રમ હતો. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ખૂબ મોટા પ્રકારે MBBSનો ટ્રેન્ડ ચાલે છે અને ઘણા વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં, ગુજરાતમાં તો ખરા જ, પણ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ MBBS કરવા માટે જતા હોય છે. આવા વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. વિશેષ આનંદની વાત એ છે કે જ્યારે અમે 2015માં આંદોલન કર્યું ને એના કારણે બિન અનામત આયોગ, નિગમ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, આ જે બધું મળ્યું એના કારણે EWSના સંજોગોથી લગભગ 250થી વધુ વિદ્યાર્થીઓને 15 લાખની વિદેશ અભ્યાસ માટેની જે લોન મળે છે એના માટે પણ ઘણા વિદ્યાર્થીઓ આમાંથી જઈ રહ્યા છે. એનો પણ અમને વિશેષ આનંદ છે અને તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહીએ છીએ ને MBBS પૂર્ણ કરીને પરત ઇન્ડિયા આવીને સેવા આપે એવી અભિલાષા પણ અમે બધા રાખીએ છીએ. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર, જે અનેક વિદ્યાર્થીઓના પથદર્શક છે, તેમની પાસેથી જાણીએ આ સંસ્થા વિશે. જે વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરે છે એ એટલે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. અને આ જ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ઉમંગ પટેલ આપણી સાથે જોડાયા છે. આપણે તેની સાથે ચર્ચા કરીશું. ઉમંગભાઈ, સૌથી પહેલાં તો તમારું ઓર્ગેનાઇઝેશન 19 યર્સથી કન્ટિન્યુઅસ ગ્રોઈંગ છે, વર્ક કરી રહ્યું છે સ્ટુડન્ટ સાથે, એટલું સારું તેમનું બોન્ડિંગ છે. તમારા આ ઓર્ગેનાઇઝેશનનું મિશન, વિઝન અને ગોલ શું? ફર્સ્ટ ઓફ ઓલ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એના નામમાં જ નામનો મિનિંગ છે, મેકિંગ ડોક્ટર્સ. ધીસ ઇઝ ધ ઓનલી ગોલ કે મેકિંગ ડોક્ટર્સ ફ્રોમ એવરી કોર્નર ઓફ ધ ગુજરાત. સ્પેશિયલી ગુજરાતની વાત કરીએ તો દરેક કોર્નરમાંથી, દરેક જાતિના, દરેક જ્ઞાતિના લોકો, અને જેનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન છે પણ બિકોઝ ઓફ ઇકોનોમિકલ કોઈ કન્ડિશનના કારણે, સીટ્સ અનઅવેબિલિટીના કારણે એનું આ સપનું પૂરું નથી થતું, આવા વિદ્યાર્થીઓને ડૉક્ટર બનાવવાનું આ એમના બજેટમાં, અને પણ વિદેશની WHO, WDOMS, ECFMG, FAMR, AMC એપ્રુવડ યુનિવર્સિટીમાંથી, અને થ્રુ આઉટ ધ કેરિયર એમની જોડે, એમના સાથે રહી અને એમનું આ સપનું, એ સફર, એ અમે આખી સાથે જ એની સાથે કાઢીએ છીએ. એટલે ડૉક્ટર ટીલ એ રજિસ્ટર્ડ ડૉક્ટર ના થાય ગુજરાતમાં આવીને, ત્યાં સુધીની આ જર્ની છે, એના અમે પાર્ટનર છીએ. તમે એક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય ત્યાંથી લઈને ડોક્ટર બની જાય છે ત્યાં સુધીની જર્ની તમે જુઓ છો એમની સામે, અને તમે એમનું એ ડ્રીમ પણ પૂરું કરો છો. ખૂબ જ સારી વાત છે આપના ઓર્ગેનાઇઝેશનની. હવે ઉમંગભાઈ, એ જણાવશો કે તમે સ્ટુડન્ટ સાથે કાઉન્સેલિંગ કેવી રીતે કરો છો, કેવી રીતે આ કન્ટ્રીઝ સાથે કોઓર્ડિનેટ કરો છો, એ યુનિવર્સિટી સાથે? આમાં કેવું છે કે બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું એકેડેમિક, કારણ કે અમારું ઓર્ગેનાઇઝેશન છે, ઘણા બધા લોકો એજન્ટ્સ હોય છે, કન્સલ્ટન્ટ્સ હોય છે કે જે લોકો ખાલી એડમિશનનું કામ કરતા હોય છે. વી આર નોટ ડુઈંગ ઓનલી એડમિશન. તો અમારું જે એકેડેમિક કાઉન્સેલિંગ છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એ જે એકેડેમિક કાઉન્સેલિંગ છે એની અંદર સ્ટુડન્ટ્સને જ્યારે 12થમાં ભણતા હોય, અલગ અલગ સ્કૂલો, અલગ અલગ ટ્યુશન ક્લાસીસો, આ બધાની અંદર અમે ત્યાં આગળ જઈએ છીએ. વોટ આફ્ટર 12th પછી શું ઓપોર્ચ્યુનિટી
છે એ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને ગાઈડ કરીએ છીએ, એ પણ ફ્રી ઓફ ચાર્જમાં, કોઈ પણ ચાર્જ લીધા વગર આ વોટ આફ્ટર 12th આ ગાઈડન્સ સેશન કરીએ છીએ. અને એના પછી જ્યારે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આવે છે તો એના બજેટમાં એનું જે સપનું છે, એને જે કોર્સ માટે એને નીટ ભણવા ગયો છે, કારણ કે 25-26 લાખ લોકો નીટની એક્ઝામ આપે છે પણ સીટ આપણા જોડે 1 લાખ સમથિંગ સીટ છે. તો ત્યારે જ્યારે આ ગેપ છે એ ગેપ પૂરો કરવા માટે એને એના કોર્સ જોડે કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે કે એને ડૉક્ટર બનવું હોય પણ સીટના અભાવના કારણે કાં તો બજેટના અભાવના કારણે, કારણ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફીસ બહુ જ હાઈ છે, તો એની કમ્પેરિઝનમાં બજેટ અને સીટ્સના અભાવના કારણે એનું સપનું કોમ્પ્રોમાઇઝ ના થાય. એના માટે અમારી સંસ્થા એકેડેમિક કાઉન્સેલિંગ સેશન, એજ્યુકેશન ગાઈડન્સ સેમિનાર અને ગવર્મેન્ટની એજ્યુકેશન લોન સહાય આ બધું સાથે કરી અને એમનું આખું એક કાઉન્સેલિંગ પ્રોસેસ કરીએ છીએ. અને એમાંથી પછી એમને સપોર્ટ આખી જે એક સિસ્ટમ બનાવી છે એના ભાગરૂપે જે ઇન્ટરનેશનલ કોર્ડિનેશન છે, જે ફોરેનની અલગ અલગ ગવર્મેન્ટ માન્ય, જે નેશનલ મેડિકલ કમિશનની જે માન્ય યુનિવર્સિટીઓ છે, જે WDOMS ECFMG લિસ્ટેડ છે, કે આજે છોકરો ભવિષ્યમાં ઇન્ડિયામાં નહીં પણ એના આ કર્યા પછી એને વર્લ્ડમાં પણ કોઈ પણ જગ્યાએ માટે પ્રેક્ટિસ માટે જવું છે, એને USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા ક્યાંય પણ જવું છે, તો આ ડિગ્રી એની વેલિડ રહે એવી રીતે અમે વ્યવસ્થા કરેલી છે. ઉમંગભાઈ, તમે કીધું કે ઇન્ટરનેશનલી તમે કોર્ડિનેટ કરો છો, બટ તમારું ઓર્ગેનાઇઝેશન છે, અત્યારે કોઈને બી ડૉક્ટર બનવું છે તો સૌથી પહેલાં ક્વેશ્ચન એ જ આવે બજેટ, અને એના જ કારણે ડોનેશન આપે છે છતાં પણ અવેલેબિલિટી નથી અને કરી નથી શકતા, જેના કારણે ઘણા ખરા સ્ટુડન્ટ્સનું ડ્રીમ એ ડ્રીમ રહી જાય છે. બટ તમારું ઓર્ગેનાઇઝેશન એ ડ્રીમને પૂરું કરે છે. બજેટ ફ્રેન્ડલી તમારું ઓર્ગેનાઇઝેશન કેટલી હેલ્પ કરે છે સ્ટુડન્ટને, પર્ટિક્યુલરલી પેરેન્ટ્સ સાથે પણ કેટલું કાઉન્સેલિંગ કરે છે તે જણાવશો. સૌથી પહેલાં તો હું કહીશ કે પર્ટિક્યુલર હું પોતે છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુઅસ ફોરેનમાં જઉં છું, અલગ અલગ યુનિવર્સિટી વિઝિટ કરીએ છીએ, ગવર્મેન્ટ, ઇન્ડિયન એમ્બેસી આ બધાની સહાય લઈ અને ત્યાંની ફોરેનની યુનિવર્સિટીઓ, સ્પેસિફિક ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ, હું તમને વાત કરું કે ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી છે, કબાડીનો બલ્ગેરિયન સ્ટેટ યુનિવર્સિટી છે, જોર્જિયામાં જીઓમેડી યુનિવર્સિટી છે, ફરગાના મેડિકલ યુનિવર્સિટી ઉઝબેકમાં છે, યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા કિર્ગિસ્તાનમાં છે. આ એવી બધી યુનિવર્સિટીઓ અમે ફાઇન્ડ આઉટ કરી છે કે જેનું બજેટ, ધારો કે રશિયાની વાત કરું તો ઇંગુ સ્ટેટ યુનિવર્સિટીનું બજેટ માત્ર 90,000 રૂપિયા પર સેમેસ્ટર ફી છે અને આખા વર્ષની હોસ્ટેલ ફી ખાલી 9,000 રૂપિયા. આટલા ઓછા બજેટમાં, એટલે જીમર્સ કોલેજ કરતાં પણ ઓછા બજેટમાં એમને ત્યાં આગળ મેડિકલ કોલેજમાં ભણવાનું. બીજું, ગુજરાતી વિદ્યાર્થીઓ, મા બાપની હંમેશા ચિંતા હોય કે ભણવાની સાથે સાથે એનું રહેવાનું, સેફટી, સિક્યોરિટી અને ગુજરાતી ખાવાનું. આના માટે અમે અહીંયાથી કુક મોકલીએ છીએ અને સ્પેશિયલી દરેક જગ્યાએ કુક સાથે એની રહેવા ખાવાની બધી જ વ્યવસ્થા, એની જમવાની વ્યવસ્થાની સાથે સાથે એની સેફટી સિક્યોરિટીની વ્યવસ્થા. અને આ બધા જ છોકરાઓ બીજા કરતાં અમારું ઓર્ગેનાઇઝેશન એ રીતે જ અલગ પડે છે કે આ બધાની જોડે અમે પોતે જાતે જઈએ છીએ. અમે ત્યાં આગળ એ છોકરાઓને મૂકવા જઈએ છીએ, ત્યાં આગળ એમનું સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ, ત્યાં આગળ એમનું રજિસ્ટ્રેશન, પોલીસ રજિસ્ટ્રેશન, આ બધી જે આખી પ્રોસેસ છે કોલેજની અંદરની, આ પણ અમે ત્યાં આગળ જઈ અને બધા જ છોકરાઓની પૂરી કરીએ છીએ. દરેક જગ્યાએ અમારો એક કોર્ડિનેટર છે, ઇન્ટરનેશનલ કોર્ડિનેટર, જે ત્યાં જ હોય છે. અને એ જે કોર્ડિનેટર છે એ આ બધી જ રિક્વાયરમેન્ટમાં એમને ગમે ત્યારે ઇમરજન્સીમાં કંઈ હેલ્પની જરૂર પડી તો હી વિલ બી ઓલવેઝ બી વિથ ધેમ. એટલે આપણે એવું કહી શકીએ MDO એ સપનાથી મંજિલ સુધીની આખી સફરમાં ઓલવેઝ સ્ટુડન્ટ્સની સાથે હોય છે. સ્ટુડન્ટની સાથે રહીને જ તમે એમના ડ્રીમ પૂરા કરાવો છો. એક અત્યારે સૌથી વધારે 21st સેન્ચુરીમાં જ્યારે કોઈ સ્ટુડન્ટ બહાર જવાનું વિચારે છે તો એજન્ટ હોય, ઘણી ખરી એજન્સી છે, બંનેમાં ફ્રોડ ઘણા થાય છે, રૂપિયા પડાવી લેવામાં આવે છે. તમારું ઓર્ગેનાઇઝેશન કેટલું યુનિક છે અને આમાં કેટલું એ ટ્રસ્ટ અપાવે છે એ સ્ટુડન્ટને, પર્ટિક્યુલરલી એ પેરેન્ટ્સને ચિંતા ન થાય તે માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ રિક્વાયર છે કે જ્યારે 21મી સદીની વાત કરી એટલે બધા જ લોકો ગૂગલ કરતા હોય આખો દિવસ અને એમાં યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો મળે. એ યુટ્યુબર છે જે લોકો, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય કે જે આ કામ કરતા હોય, કોઈ 50,000માં કરી દે, કોઈ કહે કે હું આટલા ઓછા રૂપિયામાં કરી આપું, પણ શું એને કેટલા વિદ્યાર્થીઓ મોકલ્યા છે એ ચકાસવું બહુ જ જરૂરી છે. અમારી સંસ્થા એવરી યર, દર વર્ષે 350થી વધારે વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS માટે મોકલી રહી છે. તમે એમના જોડેથી રેફરન્સ લો કે એમને જૂના છોકરાઓ કેટલા મોકલ્યા, એના પેરેન્ટ્સના રેફરન્સ લો, એ છોકરાઓને શું તકલીફ પડે છે, શું સપોર્ટ સિસ્ટમ મળે છે. અને એટલા જ માટે જ્યારે તમે પૈસા આપો છો તો હંમેશા અમે કહીએ કે અમારું આ એક ઓર્ગેનાઇઝેશન છે કે જે એકદમ સ્ટેડીલી આટલા વર્ષોથી ચાલી રહ્યું છે અને એમાં ક્યાંય પણ કોઈ પણ જાતનું આગું પાછું ઉપર નીચે થયું નથી. અને દરેક વિદ્યાર્થી અને વાલીઓ, તમે આજે જોશો 350થી વધારે વિદ્યાર્થીઓ વાલીઓ છે, તમે કોઈને પણ પૂછો, એમને જે સ્ટાર્ટિંગથી લઈને પ્રી મેડિકલ ઓરિએન્ટેશનથી ચાલુ કરી
અને એમનું જે સપનું છે ત્યાં સુધીમાં બેંકની સર્વિસ, ડોલરની સર્વિસ બધું જ ટ્રાન્સપરન્ટ થાય છે. એટલે ટ્રાન્સપરન્ટ પ્રોસેસ, ટ્રસ્ટેબલ પ્રોસેસ અને એક વિશ્વાસુ ઓર્ગેનાઇઝેશન કહી શકાય કે જેની ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો, કારણ કે ગુજરાતમાં 2500થી વધારે અમારી સંસ્થાએ ડૉક્ટર બનાવેલા છે. ખૂબ જ સારી વાત છે કે 2500થી વધારે ડોક્ટર્સ તમારી સંસ્થાએ બનાવેલા છે અને એ ત્યારે જ પોસિબલ થાય જ્યારે તમારી સંસ્થા એ ટ્રસ્ટ અપાવી શકે અને ડ્રીમ પૂરા કરે, એટલે કે રિયાલિટી બતાવી રહી છે એના કારણે થઈ રહ્યું છે. ઉમંગભાઈ, હવે એ જાણવું છે, તમે કીધું કે સ્ટાર્ટિંગના ઓરિએન્ટેશનથી લઈ લાસ્ટ સુધીના બધા જ ફેઝમાં તમે હેલ્પ કરો છો. કેવી રીતે અલગ અલગ ટ્રેનિંગ સેશન હોય એ વિશે જણાવશો. અમારી એકમાત્ર એવી સંસ્થા છે કે જે બાળકોને એડમિશન લીધા પહેલાં પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ કે જે 1 મહિના માટે ફ્રી ઓફ ચાર્જ કોઈ પણ વિદ્યાર્થી જેને મેડિકલ, પેરામેડિકલ ફિલ્ડની અંદર જવામાં ઇન્ટરેસ્ટ છે આવા વિદ્યાર્થીઓને પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ આપીએ છીએ, જેમાં બેઝિક મેડિકલ સબ્જેક્ટ ભણાવવાના, અલગ અલગ ડૉક્ટર્સ, અલગ અલગ હોસ્પિટલની વિઝિટ કરાવવાની, એમને મેડિકલ ફિલ્ડનું એક્સપોઝર મળે છે. સાથે સાથે ઇંગ્લિશ બેઝિક શીખવાડીએ છીએ, બેઝિક વોકેબ્યુલરી, મેડિકલ ટર્મિનોલોજી અને જોડે જોડે હોસ્પિટલની અંદર જઈને ક્લિનિકલ સ્કિલ્સ એમની ડેવલપ થાય છે, જેથી એમનો જે ડૉક્ટર સ્ટડી માટેનો ઇન્ટરેસ્ટ અને કોન્ફિડન્સ બંને વધે છે, જેનાથી પેરેન્ટ્સને પણ ટ્રસ્ટ આવે છે કે ભાઈ ના, મારો છોકરો કે છોકરી એ ડૉક્ટર બની શકશે. તો આ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ એ શરૂઆતના તબક્કામાં દરેક વિદ્યાર્થીઓ માટે ફ્રી હોય છે. આ વર્ષે લગભગ 450થી વધુ વિદ્યાર્થીઓએ આ ટ્રેનિંગનો લાભ લીધો અને આ ટ્રેનિંગ તદ્દન ફ્રી હોય છે. તમે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના દરેક સેન્ટરમાંથી કોઈ પણ સેન્ટરનો, ગુજરાતમાં અમારા 20થી વધુ સેન્ટરો છે અલગ અલગ જગ્યાએ, તમે કોઈ પણ સેન્ટરનો સંપર્ક કરી અને આ ટ્રેનિંગ તમે પણ ફ્રીમાં લઈ શકો છો. ઉમંગભાઈ, તમે કીધું કે તમારું નેટવર્કિંગ ખૂબ જ સ્ટ્રોંગ છે, આટલા તમારા સેન્ટર્સ છે. ઇફ કોઈ પણ સ્ટુડન્ટને તમારો કોન્ટેક્ટ કરવો છે, ઇઝીલી કેવી રીતે કરી શકે તેના વિશે. મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ગૂગલમાં લખશો ને તો બધી જ ઇન્ફોર્મેશન મેકિંગ ડૉક્ટર્સ વિશેની, અમારા વિડીયો, અમારા ફોટોઝ, વિદેશમાં જે સર્વિસીસ મળે છે એના માટેના, પ્રી મેડિકલ માટેની બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. મેકિંગ ડૉક્ટર્સની www.makingdoctors.org કરીને અમારી વેબસાઇટ છે, વેબસાઇટ ઉપરથી તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારી હેડ ઓફિસ ગુજરાતની એ થલતેજ આપણી સ્વામિનારાયણ ગુરુકુલની સામે હેરિટેજ પ્લાઝામાં છે, તમે ત્યાં પણ વિઝિટ કરી શકો છો. સાથે સાથે અમારા ઘણા બધા સેન્ટર પાલનપુર, થરાદ, પાટણ, મહેસાણા, હિંમતનગર, મોડાસા, ગોધરા, બરોડા, ભરૂચ, સુરત, બરોડા, બારડોલી, રાજકોટ, જામનગર, હળવદ, આ બધી જ જગ્યાએ અમારા સેન્ટર્સ છે, જે જગ્યાએ અમારા એમડીઓના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ્સ છે. તો તમે એ લોકોને પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ ચાર્જ વિના તમે તમારું પેરેન્ટ્સ સાથેનું એકવાર નહીં 10 વાર, જ્યાં સુધી તમારું મનમાં તમારા બજેટ પ્રમાણેનો ઓપ્શન ના મળે ત્યાં સુધી તમે ફ્રી ઓફ ચાર્જ ગાઈડન્સ લઈ શકો છો. અને ઉમંગભાઈ, લાસ્ટ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આ ઓર્ગેનાઇઝેશનનું ફ્યુચર પ્લાનિંગ સાથે આજે જે કાર્યક્રમ હતો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો અને તમારા માટે પ્રાયોરિટી સ્ટુડન્ટ માટે કઈ કઈ છે તે જણાવશો. આજનો જે પ્રોગ્રામ છે એનું નામ છે સફર, સપનો કી મંજિલ તક. દર વર્ષે એક આવો યુનિક પ્રોગ્રામ થાય છે જે પ્રી ડિપાર્ચર સેરેમની અમે કહીએ છીએ, જેમાં સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સનું ગેટ ટુગેધર હોય છે. ધીસ ઇઝ વોટ વી કેન સે કે આ જ અમારી ટ્રાન્સપરન્સી છે. દરેક સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ બધાને ભેગા કરીએ છીએ, એ લોકો જોડે રહે છે, એકબીજા જોડે શેર કરે છે. અહીંયાથી જતાં પહેલાં એ લોકો ભેગા થાય એટલા માટે એ લોકો જઈ શકે છે ત્યાં આગળ, અને ત્યાં આગળ એમનું એક ગ્રુપ બની જાય કે અહીંયા જેમ રહે છે એમ જ ત્યાં આગળ રહી શકે. એટલે બધું જ એક જ છત્ર નીચે આજે 350થી વધુ વિદ્યાર્થીઓનો પ્રી ડિપાર્ચર સેરેમનીનો પ્રોગ્રામ હતો અને એની અંદર બધા જ વિદ્યાર્થી અને વાલી ગુજરાતના અલગ અલગ ખૂણામાંથી અહીંયા સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે આવ્યા. અમારા મુખ્ય અતિથિ આજના હાર્દિક પટેલ સાહેબ હતા, કારણ કે EWS જે લોન વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે જે 15 લાખની ગવર્મેન્ટ લોન સહાય છે એ લઈ અને વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અને એના પ્રણેતા એ આપણા હાર્દિક પટેલ હતા. તો આજના મહેમાન મુખ્ય અતિથિ તરીકે હતા અને અમારી જે આખી ટીમ છે એ ભેગી થઈને એક મિશન સાથે આગળ વધે છે કે સ્ટુડન્ટ્સ આર ધ સક્સેસ ઓફ અવર ટેસ્ટિમોનિયલ્સ. અમારા ટેસ્ટિમોનિયલ્સ છે ને એ સ્ટુડન્ટની સક્સેસ છે અને સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે, પેરેન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે અને સ્ટુડન્ટ્સની નાનાની ધ્યાન રાખીએ છીએ. સાથે સાથે પેરેન્ટ્સને જે અશ્યોરન્સ જોઈતું હોય છે, પેરેન્ટ્સની જે રિક્વાયરમેન્ટ હોય છે, પેરેન્ટ્સની શું રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે પેરેન્ટ્સને પણ બધી જ રીતે અપડેટ કરવામાં આવે છે અને સાથે મળી
અને આપણે ગુજરાતની અંદર એક એવી ડૉક્ટર કોમ્યુનિટી ઊભી કરીએ કે જે ઓછા બજેટમાં ડૉક્ટર બનેલી છે કે જેથી કરીને ભવિષ્યમાં પણ જ્યારે ચાર્જ લેવાનો આવશે ને તો એ ઓછા બજેટમાં મરીજની સારવાર કરશે. અને આ જ અમારો ઉદ્દેશ છે કે જો તમે ઓછા પૈસામાં ડૉક્ટર બનશો તો તમે તમારા ગામમાં, તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં લોકોની સેવા પણ ઓછા પૈસામાં કરશો. ભાઈ લાસ્ટ તમે કીધું સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ એ તમારા ઓર્ગેનાઇઝેશનનો પહેલાથી રહ્યો છે, તો તમારી પ્રાયોરિટી, અને ઘણા ખરા એવા પણ સ્ટુડન્ટ છે જે અત્યારે હજુ સપનાઓ જોવે છે, ત્યાં સુધી પહોંચ્યા નથી એ લેવલ સુધી, બટ પહોંચવાના છે થોડા ટાઈમમાં, એને તમે હિંમત કેવી રીતે આપશો અને એને તમને ઇન્સ્પિરેશન તમે કેવી રીતે તમારા તરફથી પ્રોવાઈડ કરશો? આટલા વર્ષોના અનુભવ પછી તમને એક વાત કહીશ કે 12માના માર્ક, નીટના માર્ક આ કશું જ મેટર નથી કરતું. 100% મહેનત કરી અને 12થની એક્ઝામ આપવાની છે, 100% મહેનત કરી નીટની એક્ઝામ આપવાની છે, પણ કોઈ પણ રિઝલ્ટ એ કદી આપણો ગોલ, આપણો કોર્સ આ ચેન્જ નથી કરી શકતું. અને એટલા જ માટે હું આવા બધા જ વિદ્યાર્થી અને વાલીઓને કહીશ કે તમારે તમારો કોર્સ છે ને એ ચેન્જ કરવાની જરૂર નહીં. લક્ષ્ય બદલવાનું ના હોય, રસ્તો બદલી શકાય. તો એટલા જ માટે અમે એવો રસ્તો લઈને આવીએ છીએ તમારા જોડે કે જેમાં ભરોસો છે, ટ્રાન્સપરન્સી છે અને એક સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ છે કે જેમાં અમે તમારી જોડે ઊભા રહેવાના છીએ. તો તમે એની ચિંતા કરવાની જરૂર નથી. હજી પણ ઘણી બધી ફોરેનની યુનિવર્સિટીમાં સીટ્સ બાકી છે. આજે પણ જે વિદ્યાર્થીઓ આવા હોય કે જેને હજી એડમિશન લીધું નથી અને એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન છે, પણ ઘરમાં ચર્ચાનો વિષય છે કયા કોર્સમાં લેવું, ઓછા માર્ક છે, મળશે નહીં મળે, કેવી રીતે કરીશું, તો આ બધી જ જવાબદારી, લોન સપોર્ટ સિસ્ટમની જવાબદારી, એ લોકોને ઇન્સ્યોરન્સની જવાબદારી, મેડિકલની જવાબદારી અને સાથે સાથે એમના બજેટમાં ડૉક્ટર બને, આ બધી જ જવાબદારી સાથે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તમારી સાથે ઊભું છે. મૂંઝાવાની જરૂર નથી, વિચારવાની જરૂર નથી. એકવાર મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો કોન્ટેક્ટ કરો. તમારા સપનાનું MBBS તમારા બજેટમાં કરાવવાની જવાબદારી અમારી છે. તો ઉમંગભાઈ થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. ઉમંગભાઈ આપણી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન કે જે એક સ્વપ્નથી લઈ અને ડૉક્ટર બનવા સુધીની આખી સફરમાં તમને ટ્રસ્ટ આપે છે, આ સાથે કાઉન્સેલિંગ પણ કરે છે અને તેની સાથે રહી સપનાઓ સાકાર કરે છે. જો તમારું સ્વપ્ન પણ છે તો તમે જોડાઈ શકો છો મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન સાથે. હવે એ જાણીએ કે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન શા માટે સ્ટુડન્ટને કોરમાં રાખે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સેતુ કેવી રીતે બને છે, જાણીએ તેમના બીજા ડિરેક્ટર પાસેથી. મેમ, સૌથી પહેલાં તો જ્યારે નીટની એક્ઝામ થાય એના પછી ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે કે મને ક્યાં એડમિશન મળશે, મને કયા રાજ્યમાં એડમિશન મળશે, મને MBBSમાં એડમિશન મળશે, BHMSમાં એડમિશન મળશે કે BAMSમાં એડમિશન મળશે કે BDSમાં, હું ક્યાં જઈશ? કે કોઈ ઘણા બધા લોકો એવા હોય છે કે એને MBBS એપ્લોડ કરવા માટે જવું છે. પણ અગર સાચી વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હશે, બટ પ્રોપર એક પ્યોર ગાઈડન્સ માટે અમારું મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન હંમેશા ફેમસ છે. એ લોકોને ગાઈડ કરીએ છીએ, એ લોકોને સલાહ આપીએ છીએ, એ લોકોને કન્ટ્રી ચોઇસ આપીએ છીએ, કોલેજ ચોઇસ આપીએ છીએ, ડિફરન્ટ કન્ટ્રીમાં કઈ રીતનું એડમિશન થાય છે, બધું ગાઈડ કરીએ છીએ. અગેન એ લોકોની સાથે સાથે અમે એ લોકોને લોન, ગવર્મેન્ટની જે ગુજરાત ગવર્મેન્ટની લોન છે, 15 લાખની લોન અમે લોકો કરાવી આપીએ છીએ. અને પછી જ્યારે એ લોકો એમની કોલેજ ચોઇસ કરે છે, લાઈક કોઈ રશિયામાં જાય, કોઈ જોર્જિયામાં જાય, કોઈ કઝાકિસ્તાન જાય, કોઈ કિર્ગિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, બાંગ્લાદેશ, અલગ અલગ કન્ટ્રીમાં જાય. એના પછી અમે લોકો ત્યાં આગળ વિઝાથી પ્રોસેસ લઈ, ડોક્યુમેન્ટેશન પ્રોસેસ લઈ, એની ફ્લાઇટ ટિકિટથી લઈ, બધું અમે કરાવડાવી. અને એના પછી જે કોલેજમાં એનું એડમિશન થયું હોય, જે કોલેજમાં એ લોકો જતા હોય, એના ગ્રુપ, સપોઝ કે કોઈ 40ની બેચ છે, 50ની બેચ છે, 60ની બેચ છે, એ બેચ સાથે અમારા કોર્ડિનેટર ટીમ મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનમાંથી કોઈ પણ એક માણસ એ લોકોને મૂકવા જાય, યુનિવર્સિટીમાં સેટલ કરે, યુનિવર્સિટીમાં એ લોકોને બધું થઈ જાય, હોસ્ટેલ સેટલ થઈ જાય. એના પછી અમે લોકો જમવાનું, ગુજરાતી ફૂડ બધું આપી અને અમે લોકો રિટર્ન આવતા હોઈએ છીએ. પહેલાં અમે કેવું છે કે ફોરેનમાં જતા પહેલાં અમારી ત્યાંની સિસ્ટમ છે મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનની. અમે 45 ડેઝ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચલાવીએ. એમાં હોસ્પિટલ વિઝિટ થયું, મેડિકલ ઓથ થયું, મેડિકલ જર્ની થઈ, ડૉક્ટર્સ લાઈક સર્જન ડૉક્ટર્સ એ લોકોને બોલાવીને લેક્ચર કરાવડાવીએ છીએ. ડેલી 45 ડેઝ એ લોકો જ્યારે સ્ટુડન્ટને ભણવાનું પતી જાય એના પછી એ લોકોની સાથે સાથે વિઝા પ્રોસેસ થાય. વિઝા પ્રોસેસ થઈ અને એક આજે તે રીતે તમે જુઓ છો 350+ સ્ટુડન્ટ જ્યારે ફોરેનમાં એડમિશન લઈ અને જતા હોય તો એમનું પ્રી ડિપાર્ચર ગેટ ટુગેધર કરીએ છીએ. પ્રી ડિપાર્ચર ગેટ ટુગેધરમાં આજે 350થી વધારે સ્ટુડન્ટ, એના બધાના વાલીઓ, બધા મેન્ટર્સ, બધા એસોસિએટ એક જગ્યાએ ભેગા કરી બધાને ગાઈડન્સ આપીએ, એમનું કઈ રીતે જવાનું છે, ક્યાં જવાનું છે, કઈ કોલેજમાં આવવાનું છે. તમે અગર ટાઈપની વાત કરો તો
તો અમારું ટાઈપ ઓલમોસ્ટ લાઈક રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, સેન્ટ્રલ અમેરિકા એવી બધી કન્ટ્રીની લગભગ 10-12 કોલેજ સાથે છે, એટલે 40+ કોલેજ અને 12+ કન્ટ્રી સાથે અમારું કોલોબરેશન છે ઇન્ડિયાથી. અમારું મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન જો 19 યરનો જે એક્સપિરિયન્સ છે ને, એ એક્સપિરિયન્સથી અમારા ઓલરેડી જો એડમિશન થાય છે 350+, એમાંથી અગર આપણે ગણવા જઈએ તો 200+ તો અમારા રેફરન્સ સ્ટુડન્ટ છે કે જેના બેન ગયેલી હોય, જેનો ભાઈ ગયેલો હોય, જેની માસીની દીકરી ગયેલી હોય, જેના માસાના દીકરા ગયેલા હોય, વોટ એવર. એટલે એ ઓલરેડી ગ્રુપમાંથી આવતા હોય, એટલે એમના તો કોઈને કોઈ રિલેટિવ ત્યાં ભણતા હોય છે, એટલે એ લોકોને કોઈ વાંધો જ નહીં હોતો. પણ અગર બીજા જે ન્યૂ સ્ટુડન્ટ છે એમની અગર વાત કરું તો એ લોકોને અમે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન કરાવડાવીએ છીએ, એ લોકોને આખો સપોર્ટ આપીએ છીએ અને કાઉન્સલિંગમાં એ લોકોને A to Z વસ્તુ સમજાવી દઈએ છીએ અને એકદમ ક્લેરિટી કરી દઈએ છીએ, એટલે એ લોકોને કંઈ આ બધી વસ્તુનો વાંધો નહીં હોતો. સેફ્ટીની વાત કરું તો હર કોલેજમાં અમારી પોતાની સારી હોસ્ટેલો છે, ગવર્મેન્ટની હોસ્ટેલો છે, ત્યાં આગળ અમે અમારા મેનેજર રાખેલા હોય છે, ત્યાં ખૂબ ઘણી બધી કોલેજમાં અમારા છે, એટલે અને ગર્લ્સ હોસ્ટેલ અલગ અલગ હોય છે, એટલે સેફ્ટી સિક્યુરિટીને લઈને હજી સુધી અમને વાંધો નથી આવ્યો. અને અમે લોકો કેવું છે કે દર વર્ષે સ્ટુડન્ટને ત્યાં મળવા જતા હોઈએ છીએ, વાલીનો લાઈક રોલ નિભાવતા હોઈએ છીએ, એટલે આ બધી વાંધો નહીં આવતો. સૌથી વધુ વિદ્યાર્થીઓ નેપાળ કેમ જાય છે અને કેવો સહયોગ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો ડિરેક્ટરનો છે, જાણીએ. ખાસ એમ કહેવાય છે કે ઘણા સ્ટુડન્ટ્સ છેલ્લે અમે 15 વર્ષથી કન્ટિન્યુઅસ, હું 8 વર્ષથી નેપાળ જઈ અને બધા સ્ટુડન્ટ્સનું એવું હોય છે વિઝન કે ભાઈ સિમિલર્સ આપણું વેધર, સિમિલર્સ ઇન્ડિયન કલ્ચરલ મળે, પ્લસ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલું, પ્લસ આપણો સિમિલર કોર્સ હોય એવું કયું કન્ટ્રીઝ, તો સૌથી વધારે નેપાળ, કે ત્યાં તમારે બાય કાર, બાય બસ, બાય ફ્લાઇટ ઇઝીલી, અને કોઈ વિઝાની પણ રિક્વાયરમેન્ટ નથી. તો ઘણા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે ભાઈ જો ઇન્ડિયાના કરિક્યુલમ પ્રમાણે જ જો એવું કંઈ કન્ટ્રીઝ ભણાવતું હોય તો સૌથી બેસ્ટ અત્યારે નેપાળ છે. તો આખા ઇન્ડિયામાં સૌથી વધારે એમ કહેવાય કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન કે એ નેપાળ માટે સૌથી સ્ટુડન્ટ્સને પીચ કરી અને સ્ટુડન્ટ્સ જતા હોય છે અમારા, અને સૌથી વધારે કે ત્યાંથી અમારા પાસ આઉટ સ્ટુડન્ટ્સ પણ સારા એવા છે, અને FMG પાસિંગ રેશિયો જોઈએ તો 100+100 છે અત્યારે. પ્લસ સૌથી વધારે કે એવી યુનિવર્સિટીઝ છે કે USMLE, ત્યાં એમ કહેવાય કે 70% સ્ટુડન્ટ્સ પાર્ટ 1 કરે છે, ઘણા લોકો યુએસમાં સેટલ પણ છે. તો આવી કન્ટ્રી માટે સૌથી બેસ્ટ અમે કહેતા હોય તો નેપાળ છે. એના સિવાયના પણ રશિયા છે, જોર્જિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પણ સિમિલર્સ બધી વસ્તુ ઇન્ડિયા જેવું જોતું હોય તો એઝ અ બેસ્ટ આપણા માટે નેપાળ પણ એક ઓપ્શન છે. નેપાળમાં કેવું છે કે સિમિલર્સ આપણી જે બુક્સ છે એ જે BD ચોરસે આપણે અહીંયા જે અત્યારે ઓથર તરીકે, તો સેમ BD ચોરસે યુટિલાઇઝ છે. સેમ સૌથી વધારે કે જે સ્ટુડન્ટ્સને પર્ટિક્યુલર્સ કે ભાઈ સારી રીતે નેપાળમાં જઈ અને સારા એવા ડૉક્ટર્સ બનવું છે, ઓકે, કેમ કે ત્યાંની સિસ્ટમ બહુ હાર્ડલી છે કે ભાઈ ત્યાં તમે પ્રોપર ભણવું પડશે. એવું નહીં કે ચલો આપણે લેક્ચર્સમાં નહીં જઈએ, ત્યાં 90% તમારી એટેન્ડન્સ હોવી જોઈએ, અને સ્ટુડન્ટ્સને સૌથી એક્યુરેટ સાથે ત્યાં ભણે છે. અને હું 100% શ્યોર કહું છું કે તમે 5.5 વર્ષ ત્યાં તમારા પૂરા થશે તો 100% સારા એવા ડૉક્ટર્સ બનીને તમે આવી શકશો, કેમ કે FMG રેશિયો તેનો જુઓ તો 100+100 છે. ઇવન ઘણી યુનિવર્સિટીઝ એવું કે ઇન્ડિયન કરિક્યુલમ પ્રમાણે ભણાવે છે, એટલે કેવું છે ઇન્ડિયન ફેકલ્ટીઝ પણ છે ત્યાં, તો ઇઝી વેથી એ લોકો ભણી શકે છે. એટલા માટે સૌથી વધારે નેપાળ ચોઇસ કરતા હોય છે સ્ટુડન્ટ્સ. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની મદદથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બની ગયા છે, સપનું પૂર્ણ થઈ ગયું છે, તેને સફળતા મળી, તે જાણીએ તેમની જ પાસેથી. હું 2017 બેચમાં મેં ચાઇનાથી MBBS કર્યું છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને ડૉક્ટર ઉમંગ પટેલ દ્વારા મને સૌથી પહેલાં ગાઈડન્સ આપવામાં આવ્યું હતું. જ્યારે 2017માં મને અહીંયા એડમિશન મળતું હતું, પણ ખૂબ વધારે પૈસા પ્રાઇવેટ કોલેજમાં થતા હતા, જેથી બીજા ઓપ્શન શોધવામાં મારા પિતાના મિત્ર દ્વારા મને ડૉક્ટર ઉમંગ પટેલનો નંબર મળ્યો અને એમની મિટિંગ થઈ. પછી મેં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની વિઝિટ કરી. ત્યાર પછી એમના ગાઈડન્સ દ્વારા, બધી માહિતી દ્વારા, એમના સપોર્ટ દ્વારા 2017માં હું ચાઇના ગયો. 2023માં મારું MBBS પત્યું. એના પછી મારા બીજા જ પ્રયાસે મેં FMG જે ઇન્ડિયાની લાઇસન્સની એક્ઝામ છે એ પતાવી ક્લિયર કરીને અત્યારે હું પ્રેક્ટિસ કરું છું વડોદરામાં. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એટલા માટે કે દેશની બહાર પણ જો ઘર જેવું ફીલ કરવું હોય તો એ એમ્બ્રિયો તમને ફીલ કરાવશે. ડૉક્ટર ઉમંગ પટેલ વર્ષમાં 1 થી 2 વાર તમારી સાથે તમારી મદદ, કોઈ પણ જાતની મદદ જોઈતી હોય તો ત્યાં તરત હાજર રહે છે. ગુજરાતી જમવાનું, રહેવાનું, તમારે ત્યાં દરેક જાતના કાઉન્સેલરથી લઈને A to Z પ્રોસેસ માટે દરેક રીતે મદદરૂપ MDO થાય છે. તેથી હું હંમેશા દરેક સ્ટુડન્ટને સજેસ્ટ કરું છું, જો બહાર જવું હોય તો MDO દ્વારા જ જાઓ. હવે એ વિદ્યાર્થીઓની વાત જે હાલમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, કેટલો સહયોગ તેમને આ સંસ્થા तरफથી છે. मैं अहमदाबाद सिटी से बिलोंग करता हूँ. मैं अप्रॉक्स 2 to 3 मंथ से MDO के कांटेक्ट में हूँ और MDO से मुझे बहुत
अच्छा सपोर्ट मिला, जिसके थ्रू मैं बाहर मेरा एडमिशन ईज़िली हो गया। और मैं अरीना मैम के कांटेक्ट में हूँ, जिन्होंने मेरे डॉक्यूमेंट वेरिफिकेशन, एडमिशन और मनी ट्रांसफ़र सब कुछ ईज़िली करवा दिया। और मुझे किसी भी तरह की कोई तकलीफ़ नहीं आई बिकॉज ऑफ ओनली MDO। मैं अभी इंगू स्टेट यूनिवर्सिटी में 4th ईयर में हूँ और मेरा ये 4 साल का जो जर्नी है MDO के साथ बहुत अच्छा रहा है। सारे जो भी टीम मेंबर्स है काफ़ी सपोर्टिव है और काफ़ी हर एक चीज़ में हमारी बहुत अच्छी हेल्प की है उन्होंने। और इवन हमको कोई हमारा पर्सनल काम होता था तो उसमें भी वो हेल्प करते थे। स्टडी रिलेटेड हमको ऐसा कहा जाता है कि आपको कभी भी कोई भी दिक्कत हो हमको बताए, चाहे रात का भी टाइम हो, बस हमको बताना। મારું સપનું હતું બચપનથી કે હું ડૉક્ટર બનીશ, પણ નીટના રિઝલ્ટ પછી મને લાગ્યું કે એ સપનું પૂરું થયું નથી, કેમ કે ઓછા માર્ક્સ હતા અને થોડી ફાઇનાન્શિયલ કન્ડિશન વગેરે હતું. પછી મારો કોન્ટેક્ટ મોસમ મેમના જોડે થયો, MDO જોડે થયો. એમને મારું કન્સલ્ટન્સી કરી, એમને કન્સલ્ટ કર્યું મને કે એવું જરૂર નથી કે તમારે અહીંયા ઇન્ડિયામાં જ MBBS થાય, આપણે એબ્રોડથી બી થાય અને એ બી આપણા બજેટમાં. તો એમને મને ઇંગુસ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સજેસ્ટ કરી અને એમાં મારું એડમિશન फाइनल કર્યું. यहाँ से हमको बहुत सारी फैसिलिटीज़ अवेलेबल है जो दूसरे कोई और जो बाहर ऐसे ओवरसीज स्टडीज़ के लिए भेज रहे हैं वो नहीं करते, जैसे प्री डिपार्चर और पोस्ट डिपार्चर सेरेमनियाँ। अभी ये जो प्रोग्राम हो रहा है वो इसके साथ हमारे जो एक्सचेंज होने वाला है मनी के, उसके फैसिलिटी, लोन के प्रोसेस और बाकी सारी सपोर्ट, जैसे कि पेरेंट्स को थोड़ा डाउट होता है तो वो अच्छी काउंसलिंग कर देते हैं। और मेरे फ्रेंड्स भी अभी हम लोग ने बहुत अच्छा सा ग्रुप बना के भेज रहे हैं कि आपको वहाँ जाके लोनलीनेस और होम सिकनेस ज़्यादा फील ना हो, और वहाँ पे भी आपको वहाँ पे ट्रिप करवाएंगे और वहाँ से सारे टीचर्स से मीटिंग होगी आपकी एंड देन ऑल। और अभी मैं ये नेक्स्ट बैच में जा रही हूँ, अभी फरगाना, मैं फर्स्ट ईयर होगा मेरा MBBS का। मैंने वेबसाइट पे सर्च किया था ऑर्गेनाइजेशंस के बारे में, तो मुझे मेकिंग डॉक्टर ऑर्गेनाइजेशन का वो मिला। तो फिर मैंने यहाँ पे आके एडमिशन्स के लिए बात की, मुझे अलग अलग यूनिवर्सिटीज़ का इन्होंने रिव्यू दिया एंड देन फिर फाइनली सब कुछ अपना चॉइस लेके मैंने आफ्टर टेकिंग ऑल द डिसीजंस आई टुक एडमिशन इन इंगूस स्टेट मेडिकल यूनिवर्सिटी. And like if I talk about this consultancy which is providing all the supports from India to directly Russia, then this consultancy is literally very supportive for the student. मुझे कुछ लोगों ने MDO के बारे में प्रिफ़र किया। सही में MDO इतना अच्छा है। मेरे पापा खुद हैंडीकैप है, वो अहमदाबाद नहीं आ सकते थे, तो गुलाम सर और नाज़िर सर दोनों हमारे घर पे 3 से 4 बार आए। उन्होंने हमें बेस्ट इन्फॉर्मेशन दी, हमारे PMO के क्लासेस भी लिए उन्होंने, जिसमें हमें कुछ मेडिकल स्टडी के बारे में बताया गया और वो सब कुछ बताया गया। उसके बाद यहाँ पे भी हमें बहुत सारी इन्फॉर्मेशंस दी गई। MDO इज़ द बेस्ट फॉर स्टडिंग अब्रॉड. જે વિદ્યાર્થીઓનું સ્વપ્ન ડોક્ટર બનવાનું છે તે આજે જ આ ઓર્ગેનાઇઝેશનનો કોન્ટેક્ટ કરી શકે છે, કારણ કે તમે પણ તમારા સામે જોયું અને સાંભળ્યું કે આ ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવે છે, સહયોગ આપે છે. ઇન શોર્ટ કહીએ તો સાથ સંસ્થા એટલે કે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન આપશે. સહકાર હશે ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટરો અને ડોક્ટર બનવાના સ્વપ્નના શિખર પર તમે પહોંચશો થોડી પણ ચિંતા વગર. તો હાલ બસ આટલું. વધુ કાર્યક્રમો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.